તુલસીજી ભરતજીની પરીક્ષા અને નિરીક્ષક તરીકે ભરદ્વાજ ઋષિ છે અને આખો પ્રસંગ કેવી રીતે ગોઠવાયો છે, તખતો કેવો ગોઠવાયો છે એનું દર્શન કરાવે છે કે સંપત્તિ ચકઈ, જેને ચકલી કહેવામાં આવે છે, અને ભરતજી ચકવા જેવા છે, જેને મુનિ આયસ ખેલવા અને ભરદ્વાજ ઋષિની જે આજ્ઞા છે એ ખેલ પડ્યો છે. અને એ ખેલ એટલે એ જાતે ખેલ કરનાર છે અને જુએ છે કે આમાં શું પરિણામ મળે છે. માણસના હૃદયની વાસ્તવિકતા, માણસની વૃત્તિઓ ક્યાં કેવી છતી પડે છે ને કેવી ઊંધી પડે છે એનું દર્શન અહીંયા આગળ ભરદ્વાજ ઋષિના આશ્રમે ઋષિ સ્વયં કરી રહ્યા છે. આ બધું છે સંપત્તિ રૂપી પ્રલોભન છે, આકર્ષણ છે. સંપત્તિ કેટલી બધી સરસ અને આકર્ષણ છે ને ભગવાનને પણ ભૂલાવી દે. માણસ આંધળો બની જાય. એકવાર એક રાજા શિવ ભક્ત હતો. વનના ઊંડાણની અંદર સરસ મજાનું શિવાલય હતું. રાજા રોજ જાય અને શિવાભિષેક વ્યવસ્થિત કરે જાતે જ. વર્ષો થયા, શિવ પ્રસન્ન થયા અને રાજાને કહ્યું કંઈક માંગ મારી પાસે. અને પ્રસન્નતાની અંદર જ પ્રભુના દર્શન થતા હોય છે. પ્રસન્ન મનસા આત્મદર્શન પણ પ્રસન્ન મનથી થાય છે એમને. તો પ્રભુએ માંગ કહ્યું અને રાજાએ કહ્યું પ્રભુ આપે મને શું નથી આપ્યું, મારે શું લેવાનું બાકી છે આપની પાસે? સર્વસ્વ છે એ આપે જ આપેલું છે, આપનું જ છે. મારે હવે આપની પાસે કઈ ઈચ્છા રાખી? છતાંય ભગવાન શિવે આગ્રહ કર્યો નહીં, હજુ પણ તું કંઈક માગી લે. એમ 2-3 વાર થતા રાજાને એમ થયું કે પ્રભુ આટલો બધો આગ્રહ કરે છે તો લાવ એમની પાસેથી એક માંગ. પ્રભુ આપ જેવી રીતે મને દર્શન આપો છો, મને કૃતાર્થ કર્યો, પાવન કર્યો, આપના સાક્ષાત્કાર થાય, એમ મારી આખી પ્રજાને પણ આપના સાક્ષાત દર્શન થાય હું આપની પાસે. ભગવાને કહ્યું જા, કઈ વાંધો. અધિકારી હોય તેને જ થાય દર્શન. અધિકારી હોય તેને પદ કહેજો, નહીં તો ગાઢું મૌન રહેજો, સુખ સાગર મહાસુખમાં રહેજો. જે મરાઠી વાણી છે. એટલે અધિકારી હોય તેને દર્શન થાય, બધાને થોડા થાય. પણ રાજાએ હઠ પકડી પ્રભુ પાસે. ના, હવે જો આપણે આપવાનું જ કહ્યું છે, મેં માગ્યું છે તો મારે આટલું જોઈએ જ છે. પ્રભુએ કહ્યું કે આ અઘરું છે. રાજા એનો સ્વીકાર ન કરે. પ્રભુ સારું છે. સમય, તિથિ, વાર નક્કી થયા અને રાજાએ સમસ્ત રાજ્યની અંદર જાહેરાત કરી દીધી કે જેને પ્રભુના દર્શન કરવા હોય તે શ્રાવણ સુદ 9ને દિવસે સવારે મારે ત્યાં આવવાનું અને મારી સાથે બધાએ જવાનું. શિવ મહિનો છે, શિવ ઉપાસનાનો મહિનો છે. બધું જ હકડે ઠટ આમ જામી ગયું. રાજાના આંગણાની રાજમહેલના આંગણે ભીડ માય નહીં. પ્રભુના દર્શન, ભગવાનના દર્શન, ભગવાનના દર્શન. રાજાને પણ પ્રસન્ન, ઓહ મારી પ્રજા આટલી બધી ઉત્સુક છે પ્રભુના દર્શન.
સમયસર હવે ચાલવાની શરૂઆત કરી. પ્રભુ માયા બલવંત હતી, વો જગ જાને જોગ. માર્ગની અંદર 2 કિલોમીટર ગયા છે બધા ચાલતા, અને નગરની બહાર નીકળી અને વન જેવા વિસ્તારની અંદર પ્રભુએ ઘણી બધી ઘર વખરી ત્યાં આગાડી ખડકી દીધી. એટલે કેટલા એવા માણસોએ જોયું પ્રભુના દર્શન તો કરીશું, આપણા ઘરમાં આ વસ્તુઓ નથી તો ચાલો નહીંથી બધા પોટલાના પોટલામાં. રાજા હોશભેર મારી પ્રજાને પ્રભુ દર્શન આપશે આગળ ચાલ્યા જાય છે. એમાંથી ઘણા જોયું કે આની અંદર શું લેવા જેવું, આ બધું આપણા ઘરમાં છે એમ કરીને ઘણા બધા સાથે, અમુક સાથે નીકળ્યા, પાછા બન્યા. આગળ કંઈક વધારે કિંમતી વસ્તુઓ ફડકી દીધી. જોયું કે ભાઈ પેલું તો ભલે છોડી દીધું, પણ આ લઈ લઈએ, વાંધો શું છે આમાં, કામ લાગશે. છોકરાને આપીશું, દીકરાને આપીશું, દીકરીઓને આપીશું, જમાઈઓને આપીશું, લઈ. એટલે એમાંથી કેટલાક ગરાઈ ગયા. આ તો રિફાઇનરી છે, પ્રભુ સુધી કેટલા પહોંચી શકે? શુદ્ધ સ્પિરિટ કેટલું નીકળે, પેટ્રોલ કેટલું નીકળે રિફાઇનરી? આ બધો ડામર નહીં કરવા મળે, રોડ નહીં કરવા મળે. એથી અમુક માણસો રાજાની પાછળ ચાલ્યા કે પ્રભુના દર્શન કરે. આગળ તો પછી જરઝવેરાત એટલી બધી વસ્તુઓ પડી. ઓ પેલું ભલે છૂટી ગયું, પણ આ તો છોડાય જ નહીં. 20,000 પેલું ઉપાડ્યું, બધા જેટલું બંધાય એટલું પોતાના છેડે ઉપર નહીં બાંધ્યું. રાજા એટલા ઉત્સાહમાં છે કે ભગવાન મંદિર નજીક આવ્યું, ભગવાન આવશે, દર્શન આપશે, બધા મારી આખી પ્રજા કરતી. ત્યાં શિવાલય આવ્યું ને પ્રભુ તો બહાર જ ઉભા હતા, ભગવાન સદાશિવ. એટલે રાજાએ દોટ મૂકીને જઈને ચરણમાં દંડવત કર્યા. પ્રભુ તાર મારી પ્રજા તાર. પ્રભુએ કહ્યું શું તારી પ્રજા ક્યાં છે? જો તો ખરો પાછળ કોઈ ના મળે.